જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલે કેમ ટાઢું પાણી નથી થાતું માટલાનું? તે માટલામાં કેટલું ટાઢું થાય? ફરીસ લઈ આવાય. ફ્રીજ બોલાય. હા ઈ ફ્રીજ. હવે હું શું કહું છું, શું? તમારે હમણાં વેકેશન પડે છે ને તો આ ફેરે મને કચ્છમાં લઈ જાજો. કચ્છ ભુજ. હા કચ્છ યા ઓલું ધોરું રણ છે ને એના મેળામાં લઈ જાજો. ન્યા રણમાં નકરા હાંડિયા હોય અને તું એ હાંડિયો, ન્યા બધા હાંડિયા ભેગા થાય તો ખોટી ડમરી સડે ને. હું હાંડિયા છું? તો મજાક કરું છું. જો કચ્છમાં ન જવાય. ન્યા બહારથી માણસો આવે ને બધો ઇંગ્લિશ બોલતા હોય ને તને કાંઈ બોલતા આવડે નહીં, ભૂંડા લાગે આપણે. મને ઓહાનું આવડે ઇંગ્લિશ. કોને કીધું નથી આવડતું? ભણેલી જ છે હોય એટલું તો. હું બોલજી ઇંગ્લિશ બોલતો. લે કોક આપણે સામું દાંત કાઢે તો આપણે એમ કહેવાય થેન્ક યુ. પછી કોક આપણે સામું દો તો આપણે એમ કહી દેવાય સોરી, આઈ એમ વેરી સોરી. બસ. ક્યાંય નથી જવું, ઘરે રહ્યો. કોકને ભૂંડા ન લગાડો તમે. હા એમાં તો ભૂંડા લાગી ગયા. જાવું તો પડશે, તો વેકેશન પડે એટલે જવાનું જ છે. આને કે કાઢા જેવી નથી અને આને ફરવાનો ભડભડિયો તો જો. અરે વિજુ, એ વિજુ, થાકી ગઈ બાપા. કાબા ભાઈ ને બધા શું કરે? બધાય મજા કરે છે બેટા. આ તો તારું મોઢું જોવાની ઈચ્છા થઈ જ મેં કીધું હાલો મારી દીકરી પાસે આટો મારી આવું. પણ તમે આવીને વયા જાવશો. લગ્ન થઈને વરદી થયું તો હવે કઈ તમારે અજાણ્યું ન રખાય. અહીંયા અવાય 2-3 દી રોકાવાય. મને બેટા દીકરીને ઘરે રોકાવું ન ગમે. મને એમ થાય કે તારું મોઢું જોવું છે તો આવીને આટો મારીને પાછી વહી જાવ. આજ તો જવા જ નહીં દો, 2 દી રોકાવાનું છે. અરે ભાઈ 2 દી ક્યાં રોકાવું, 1 દી રોકાઈશ. કઈ વાંધો નહીં, સવારે વહેલી નીકળી જઈશ. આ જમાઈ દેખાતા નથી. કામે ગયા છે, થોડું કામ હતું ને. ઠીક. બટા એક વાત પૂછું? હા. જમાઈ તને હાસવે તો છે ને બેટા? હે રાખે તો છે ને તને? હે આમ કાઈ ખીજાતા બીજાતા નથી ને કોક દી? અરે બા કાઈ વાંધો નથી. એમ તો સંસ્કારી છે, ડાયા છે અને મારે કાઈ કેવું નથી પડતું. અને બા જેવી દેર બોજાય રમત ન કરે ને એવી અમાર બે માણસ રમત હાલતી હોય. હું કાંઈક જવાનું કહું ને તો ઘડીક મને ખીજવે, પછી ઈ નહીં કે ખાઈલ આપણે જઈ આવી. બહુ હાસવે બા. અને બા મારી કાંઈ ઉપાધિ કરવાની નથી. અહીંયા લીલા લેર છે. અને હું તો કહું છું કે તે કદાચ આની ઠેકાણે બીજે મને પરણાવી હોત ને તો આટલી સુખી ન હોત. એટલી સુખી સૌ. હા સર મને નિરાશ થઈ. મને તારી ઈ બહુ ઉપાધિ હતી બટા. બસ મારે મારી દીકરીની ચિંતા નહીં ને એટલે મને આમ ગંગા નાયા હું તો. હાથે આવ્યા જો. હા આવો જમાઈ આવો. જય શ્રી કૃષ્ણ બેટા. ઊભું થવાની ક્યાં જરૂર હતી? બેટા ઊભું તો થવું પડે મારા દીકરા. કેમ છે બેટા? હારું ને? સારું છે. થેલીમાં શું લઈ આવ્યા બા તમાર જમાઈ હાટુ? અરે બટા થોડોક નાસ્તો લઈ આવીશું તમારા માટે. જમાઈ મારી દીકરી કાઈ તમને હેરાન નથી કરતી ને? હા ચડાવો એને, હજી ચડાવો એને. લે તો તારા ખબર પૂછા તો મારા જમાઈ નહીં, મારે ખબર તો પૂછવા જોઈએ ને. હે જમાઈ કાવી જડી આવી ક્યાં આવું જ ને. લે એકવાર તારા ઘરે ન આવું ને ત્યાં સુધી મારો દી ન જાય. ઈ તો તને ખબર છે ને શોભા? તું એમ કહેતી હતી મારે એક જ દીકરી. હવે તારે એમ માનવાનું 2 દીકરી અમારી પડખે રહે છે ને મારી પાકી બેનપણી. અને લગભગ અમે તો એમ જ રહી છે કે બે હગી બેન હોય. એ હારું તારે એટલો હથવારો. તમાર મમ્મી છે? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. આવજો માર ઘરે બાજુમાં જ છે હો. આવીશ. હવે કાઢલી માર બાય આવ્યા છે એટલે તમે ઘડીક બધાય વાતો કરો. હું શરબત બનાવું. કા બા? હા બનાવ બેટા. કાઢલી? હા આ ડ્રેસ તે મસ્તીનો સીવડાયો છે. ક્યાં સીવડાયો? આપડા ઓલા મગનભાઈ દુકાન નથી? હે ચોરામાં નવી કરી હમણાં મેં સીવડાવ્યો. બાકી તને ડ્રેસ 1 નંબર લાગે છે હો. હે ને? હા. તે બનાવી તમે ખાલી વાતો જ કરો છો. મને એવું લાગે છે કોઈ દી મને કે કામમાં નહીં આવો. તને નવા 2 ડ્રેસ લઈ દઈશ. બસ 2 ડ્રેસ લઈ દેજો ને. 4-5 દી પહેલા મેં તમને કીધું હતું કે રવિવારે આપણે 2 પિક્ચર જોવા જાય. મારી બેનને આવું હોય તો ભલે આવે ને તો આપણે હાડી બનાવી દે. પણ તમે કોઈ દી આવો ના રે ના. આના કરતા જટ અમાર લગન થાય હાહરે જાવ તો હારું. મારે કઈ કોઈ કેવું જ નહીં. હાલો બટા હું હવે અંદર જાઉં છું. હા ભલે જાવ. અમે અહીં બેહી. હા બેહો. જો તારે પિક્ચર જોવા જવું હોય ને તો તું આજ આ પાડતી હોય ને તો જો આ વીજળીને પૂછવાની જરૂર નથી. આપણે બે વયા જાય. આજે તમારા હાહુ આવ્યા છે ને તો આપણે કાલે જાહુ. કાલે અમે રવિવાર છે
એટલે આપણે બે નવરા હોય. કાલ મારે હાવ આવ્યા છે તો ઈ ક્યાંક બગીચામાં મને ફરવા લઈ જાય. બે માં દીકરી એમ કે હાલો મારા ભેગા, તે મારે જ જવાનું ન્યા. તો કાંઈ વાંધો નહીં, આપણે બે દી પછી જાહું. અને હું શું કહું છું, હવે મારા લગન હાવ ઢુકડાવી ગયા, ખબર છે ને? હા બધી ખબર છે મને. હવે 2 મહિના પછી તારા લગ્ન છે, અને તારા લગ્નમાં તો છે ને હું 15 દિવસની રજા રાખવાનો છું. અને જો ફેરા ફરવા ટાણે ઓલો વરરાજો તારી બાજુમાં નહીં બેહે ને તો હું બેહી જઈશ. અને અમુક કહેતા નથી કે હાડી આધી ઘરવાળી. તમે તો આવા ને આવા બનાવી. હવે રાજ્યા બીજા ગપ્પા મારમાં અને મેન મુદ્દાની વાત ઉપર આવી જાય. શું છે મેન મુદ્દો, બોલ તો ખબર પડે. એલા ભલા માણા, તારા લગન પહેલા આપણે બધું પાર્ટી સાટી કરી દીધી ભલા માણા. હવે કઈક પાર્ટી બાટીનો પ્રોગ્રામ તો ગોઠવી તો મજા આવે. પેલા પાર્ટી તો મારે કરવી છે, પણ આ બાયડી એવી આવી ગઈ છે ને, તેના બાપના ઘરે જાતી નથી. અને કઈક જાય તો સવારે જાય ને સાંજે થેલી લઈને પાછી આવે. 2-4 દિનનો મોકો મળે ને તો પાર્ટી ઘરે થાય. ભલા માણા, હું પાર્ટી બધા હારે કરું છું, પણ તારી હારે જેવી મોજ આવે છે ને એવી કોઈની હારે મોજ નથી આવતી. ઈ તારા લગન પહેલા આપણે તારા ઘરે પાર્ટી કરી હતી ને, ઈ ખાવાનું પીવાનું ને એવી મોજ આવી હતી, કાંઈ ન ઘટે. કા રાજ્યા? એ કાંઈ વાંધો નહીં, આ વખતે તારી ભાભી 3-4 દિનનું કહીને જાય ને એટલે મારા તરફથી પાર્ટી પાકી. બસ પાકું? હાલ. મારું બેટું આ તો ઘણું નીકળ્યું રહી રહીને. આ તો મારો બેટો બહુ તૈયાર નીકળ્યો જમાઈ. હવે આ વાત મારે મારી છોકરી વીજળીને કેવી જ પડશે, એમાં નહીં હાલે. હાશ ભગવાન, જઈ આવ્યા લ્યો. હવે માથાકૂટ તો નહીં, અને કાકી હવે કેસે તો નહીં મને કે આવતા નથી. ક્યાં વયા ગયા તા? હું તો આજુબાજુ ગોતેવી. ના ના બા, તમે આવ્યા મારી ઘરે અને 2 દી રોકાવાનું કીધું, તેમાં તો ગામમાં રખડવા વઈ ગયા. બટા, હું તારી કાકીસીની ઘરે બેહવા ગઈ હતી. હું જ્યારે આવું ને ત્યારે મને કે મારી ઘરે નથી આવતા, મારી ઘરે નથી આવતા. એટલે મેં કીધું હાલો આજે વખત હતો તેની ઘરે જઈ આવી, ઘડીક વાર બેસી આવી. એને સારું લાગે ને બિચારીને. હે પણ મને એક નવી વાત જાણવા મળી છે. હા ભળ. હું તું જેવો ધારે છે ને અને હુંય ધારું છું ને એવો જમાઈ હોજો નથી હો. બા તમે બીજી ત્રીજી રેવા દ્યો, મારા ધણીનું નામ નો લ્યો. મને હચેરીમાં રાખે છે, મારે કેમ માનવું કે ઈ હોજા નથી? ઈ તારો ધણી 32 લખણે પૂરો છે, પૂરો. તું બહુ હોજો માનસ ને, એમાંથી આટલોય હોજો નથી, સમજી લેજે તું. જો બા, હું ન માનું, મારી હગી આંખે જો અને હગા કાને સાંભળું એની વાત તઈએ માનું. તું નહીં માન તો તને મનાવું એવી વાત કરું? હા, ખાતરી થાય તો માનવું પડે. લાય તારો કાન. બા સાચી વાત છે. તો મારા હગા કાને સાંભળીને વાત. તો બા તે કીધું આઈડિયો ભલે કરવો પડે, પણ મારે હવે આને પકડવો તો છે જ બા. તારે પકડવો છે ને તો મેં કીધું ને ઈ આઈડિયા કરજે. પાકું હો. હાલો હું હવે જાઉં. હાલ આવજે, મારી થેલી અંદર પડી છે. લે હેલો લઈને ક્યાં નીકળી? એ હું જાઉં છું પિયર. કેમ આઈસ? નાના કેમ આઈસ? હે હાઈસ એટલે તું ત્યાં જાને તો તારી બાને થોડોક આરામ થાય, અને તું જાજુ કામ કરે ને તો તારે થોડોક વિહામો લેવાઈ જાય. બાકી જો બીજું, તું આ ઘર મૂકીને જઈશ ને તો મને ફાવશે નહીં, અને મને ખાવું તો ભાવશે જ નહીં, અને ઘર આખું હોનું હોનું લાગશે. લે હસન, તમે મને એટલો બધો પ્રેમ કરો છો, મારા વગર તમને નહીં ગમે? ન ગમે ને તો આપણે ક્યાં ત્યાં જવું જરૂરત છે? 20 વર્ષ તો ત્યાં રહી તો નથી જવું, તમને દુઃખ લાગતું હોય તો. તારે જાવું તો પડે ને, તારું માવતર છે ત્યાં. હે તો હું જાઉં છું, પણ અહીંયા આવો તો હા હું તમને શું કહું? શું? હું જાઉં પછી છે ને આ ગોરા વિસરીને ભરીને ચોખા રાખજો. કોઈ માણા તુણા આવે તો સારું લાગે ને. બીજું? અને હું શું કહું છું, આ ફરિયા બરિયા વારીને અને ચોખ્ખું રાખજો. કોઈ માણા તુણા આવે તો સારું લાગે ને. બીજું? અને હું શું કહું છું, ક્યાંક જાવ ને તો આ ડેલા બંધ કરીને રાખજો. કોક ચોર આવી જાય તો પાછું ખરાબ લાગે ને. હવે કાંઈ? ના ના, ઘરનું ધ્યાન રાખજો. હું જાઉં છું હો. હાય, હવે તું અહીંથી જા તો મને થોડું સારું લાગે ને. ઘરમાં એને ગમે
ફોન કરું. હાલો. રવિ, હા રાજ્યા. ક્યાં છો તું? એલા જોને ગામમાં રખડું હું. હવે ઘરે આવી જા. આપડે ઓલી વાત થઈ હતી ને, એ ટાઈમ આવી ગયો. હે? હા, આમ જો, હા. બાયડી ગઈ છે પિયર અને લેતો આય 10-12 બિયર. આજ તો જલસા જ કરવા છે. હાલ હમણાં હાઈન થાય ને તા લગીમાં બધો બંદોબસ્ત કરીને આવું છું તારા ઘરે. ભલે ભલે ભલે. હવે સૂર્યાને ફોન કરી દો. એના પાછા 2 નંબર છે, કયો ચાલુ છે કેમ ખબર પડે. સૂર્યા, હા. ક્યાં છો તું? ગામમાં હતો ભાઈ, બોલ ને. તો ઘરે આવી જા ને, આજ પાર્ટીની મોજ કરવાની છે. એવું છે? હા, હાલ હમણાં આવું, હાલ. આમ જો, હા. લેતો આવજે ચખણું અને નથી રહેવાનું હખણું. આજ તો મજા જ કરી લેવી છે. અરે હમણાં આવ્યો, હાલ આપણે મજા ભલે થઈ જાય. હા ભલે, આવ હાલ. આજ તો મોજ પડી જવાની છે હો. બસ એ બસ, આમ તો જો. અરે ભલા માણા, હજી તો ખાલી 2 જ લઈ આવ્યો છો, બીજા તો ફ્રીજમાં પડ્યા છે. હે, હા. આને પણ સંતોષ નથી થતો જો ને. કેટલી સોડા નાખવીશ રાજ્યા? હવે કર નાખ પૂરો પેક. પૂરો પેક કરું. આજ તો ચડી જવાનું છો રાજ્યા. અરે ગમે એટલું પાતો મારે કાંઈ ફેર ન પડે રવિડા. એમ? હા, આ પહેલી વાર નથી કાંઈ. હા ઈ સાચું હો. ચેસ. Cheers. લા બાઇટિંગ લ્યો, બાઇટિંગ. માલ બહુ સારો છે. લા ક્યાંથી લઈ આવ્યા છો? એલા લે, મારો ભાઈબંધ વેચે ને 2 નંબરનો, એની પાસે લઈ આવ્યો હો. લે આમ. હા. જોજે ચડી ન જાય હો. તને નો ચડી જાય રાજ્યા. એલા આ કાંઈ મારા માટે નવું નથી. તમે બધા નવા નિશાળિયા છો. તો તું તો જલમથી પીતો હોઈશ ને. મારે ગર્ભવતીમાં મને આ પાયો છે. ચડી ગયો અને નક્કી ચડી ગયો દારૂ. હવે જા જા હવે. ચડી જાય પછી જ આવું બોલે. હા. એટલે હજી અમારે તો અડધું ભર્યું છે ને તે બીજો પેક નવો ચાલુ કરી દીધો. મારે તો જોઈ જો. રવિ તું સોડા નાખ આમાં. ના ના એલા કોરું બરોબર છે. એ કોરું નો પીવાય, એલા ગાંડો થઈ જાય. हाँ धंधा काय हुजे नहीं खाली मारे पापा नवरी बाजार छे ने खोटा मारे फाका નામો પડી ગયો પણ. हाँ खाली मोटी वातों ने मोटू फाड़नारा રવિડા, હા રાજ્યા. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે બાયડી અઠવાડિયે આમને આમ પિયર જાતી રહે ને તો આપણી મીટિંગ ચાલુ રહે. લે એ સાચી વાત. મીટિંગ તમારી હવે ચાલુ થાય. શું કરો છો આ બધું? તું ક્યાં ભાગીને જાય છે? તું ક્યાં ભાગીને જાય? મરી ગયા? અમે પિયર જાય ને તોય અમારા જીવ ઘરે હોય. ભલે માવતર જાય છે પણ મન આખું આયા હોય. પણ તમે જવાબદારી લ્યો છો કે તું તારે જા, આ ઘરને હું હાંસવી લઈ. એટલે તમારા ભરોસે અમે ઘર મૂકીને જાય છે અને વાહેથી આવા ધંધા કરો છો. હવે આજ મને ખબર પડી કે બાયડી ભલે જાય પિયર પણ વાહેથી નો પીવાય બિયર. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.